દ્વારકા ખાતે મુકેશ અંબાણી પરિવાર સાથે દ્વારકાધીશના શરણે મંદિરમાં કરી પૂજા। દ્વારકા મુકેશ અંબાણી પરિવાર સાથે દ્વારકાધીશના શરણે મંદિરમાં કરી પૂજા। રિલાયન્સ કંપનીના માલિક મુકેશ અંબાણીએ દીકરા આકાશ પુત્રવધુ શ્લોકા સાથે યાત્રાધામ દ્વારકા પહોંચ્યા। દ્વારકાધીશ મંદિરમાં રાજભોગના દર્શન કરી ધજાની પૂજા વિધિ કરી। રિલાયન્સના માલિક મુકેશ અંબાણી તેમજ પુત્ર આકાશ અંબાણી પુત્રવધુ શ્લોકા અંબાણીએ ભગવાન દ્વારકાધીશના દર્શન અને પૂજન કર્યા। દ્વારકાધીશ મંદિર ખાતે રાજભોગના પણ દર્શન કર્યા। મંદિરના પૂજારીએ અંબાણી પરિવારના સદસ્યોને ભગવાન દ્વારકાધીશના પાદુકા પૂજન કરાવી આશીર્વચન આપ્યા। અંબાણી પરિવારના સદસ્યોએ દ્વારકાધીશજીની ધજાનું પણ પૂજન કર્યું। કલેક્ટર તેમજ દ્વારકાના એસડીએમ દ્વારકાધીશના સમિતિના વહીવટદાર દ્વારા મુકેશ અંબાણીને દ્વારકાધીશ મંદિરનું સ્મૃતિચિહ્ન અર્પણ કરાયું। મુકેશ અંબાણી તેમજ પુત્ર આકાશ અંબાણી અને પુત્રવધુ શ્લોકા અંબાણીએ ભગવાન દ્વારકાધીશના પૂજન અર્ચન કર્યા હતા। દ્વારકાધીશ મંદિર ખાતે રાજભોગના પણ દર્શન કરાયા હતા। મંદિરના પૂજારી અંબાણી પરિવારના સદસ્યોને ભગવાન દ્વારકાધીશની પાદુકા પૂજન કરાવી આશીર્વાદ આપ્યા। આ પ્રસંગે અંબાણી પરિવારને કલેક્ટર તેમજ દ્વારકાધીશના સમિતિના વહીવટદાર દ્વારા દ્વારકાધીશ મંદિરનું સ્મૃતિચિહ્ન અર્પણ કરવામાં આવ્યું। અત્રે જણાવી દઈએ કે મુકેશ અંબાણીએ દ્વારકાધીશજીની ધજાની પણ પૂજા કરી।